અમદાવાદના વસ્ત્રાપુરમાંથી મર્સિડીઝ કારની ચોરી થઈ છે। વસ્ત્રાપુરના કોર્નાક ટાવર પાછળ પાર્ક કરેલી કાર ચોરાઈ ગઈ। બે અજાણ્યા શખ્સોએ ચોરીને અંજામ આપ્યો છે। ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। તો અમદાવાદના વસ્ત્રાપુરની આ ઘટના કે જ્યાં હવે મર્સિડીઝ કારની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। પોલીસે સીસીટીવી તપાસ્યા છે। ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને સીસીટીવી આધારે તપાસ શરૂ કરી છે। સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, વસ્ત્રાપુરમાંથી મર્સિડીઝ કારની ચોરીને અંજામ આપવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો, શું વિગત? જે કહીશું જે પ્રકારે ચોર ટોળકી હવે જે વસ્ત્રાપુર વિસ્તારમાં જે માનસી ચાર રસ્તા પાસે જે જાહેર પાર્કિંગમાં છે ત્યાં ત્રાટકી છે, ત્યાં મર્સિડીઝ બેન્ઝ કાર જે પાર્ક કરેલી હતી તેને ચોરી કરીને જતી રહી છે। આ ઘટનાની વાત કરીએ તો આ પાર્કિંગની અંદર આ કાર જે હતી તે 9 મેથી સાંજના 11 મે સુધી પાર્ક કરવામાં આવી હતી। 11 મેના રોજ જ્યારે ફરિયાદી જે છે તે પોતાની ગાડી લેવા માટે ત્યાં જે નલંદા કોમ્પ્લેક્સ નજીક પહોંચ્યો હતો એ દરમિયાન કોઈ ઇસમ તેની કાર હતી તે ચોરી કરીને જતો રહ્યો હતો। આ ઘટનાને લઈને મોડકદેવ પોલીસ ને તપાસ કરવામાં આવી હતી, સાથે વસ્ત્રાપુર પોલીસે પણ તપાસ કરવામાં આવી હતી અને તપાસ કરતા જે સીસીટીવી સામે આવ્યા હતા જેમાં બે શખ્સો કારની ચોરી કરીને જતા નજરે પડી રહ્યા હતા। આ ઘટનાને લઈને હાલ તો વસ્ત્રાપુર પોલીસે આજે અજાણ્યા જે ચોર છે તેઓની સામે ગુનો દાખલ કર્યો છે, સાથે તેઓના સીસીટીવી ફૂટેજના આધારે તેઓની ઓળખ કરવામાં આવી રહી છે અને પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। બિલકુલ અનિતા, જાણકારી બદલ આભાર।